सरस्वते नमः। श्री गुरुभ्यो नमः। बोलिए रामचंद्र भगवान की जय। श्री बाल कृष्ण लाल की जय। सद्गुरु देव की जय। ओम नमः पार्वती पते हर हर महादेव हर। वसुदेवं सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानंद कृष्ण वंदे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर। गुरुर् साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। सज्जनों અને બહેનો, કથાને પ્રવેશ કરીએ પહેલા થોડું કીર્તન ગાઈ લઈએ. ત્યાં સુધી બધા પોતાનું કામકાજ પતાવીને ગઈકાલની જેમ આવવા માટે. કથાનો આ બીજો દિવસ છે. રાત્રિના પ્રવચનો છે તે સમયને કેન્દ્રમાં રાખીને आजा बंसी बजाने वाले, आजा गैया चराने वाले. जिलाए तो जिलजो न के हूँ गाइश. आजा बंसी बजाने वाले, आजा गैया चराने वाले, हो बेड़ा पार लगाने वाले, हो गीता ज्ञान सुनाने वाले, हो बेड़ा पार लगाने वाले. आजा बंसी बजाने वाले, आजा गैया चराने वाले, हो गीता ज्ञान सुनाने वाले. गई काले आपने जोયું કથામાં નારદજી ઋષિ ફરતા ફરતા પૃથ્વી લોકમાં આવ્યા છે. જગતમાં બધા જ એને દુઃખી દેખાયા છે. નારદજીને કોઈ સુખી દેખાયું નહીં, કારણ કે કળિયુગ હતો અને કળિયુગમાં કોઈને સંપૂર્ણ શાંતિ નથી. અત્યારે કોઈને કોઈ વાતે માણસ તો દુઃખી છે. નારદજીને ચિંતા થઈ. લોકો પાખંડી બની ગયા હતા. કળિયુગના લક્ષણ છે. લોકો ચોર થશે, જુગારી થશે, વ્યસની થશે. પણ નારદજીને ક્યાંય સુખી લોકો દેખાયા નહીં. એવામાં નારદજીને એક રડતી સ્ત્રી દેખાઈ. એ રડતી સ્ત્રીને, ભાઈ અવાજ ના કરો મહેરબાની કરી, છોકરાઓ અવાજ બંધ કરો. એક સ્ત્રી રડતી દેખાઈ. એ રડતી સ્ત્રી ની પાસે બે યુવાન દીકરાઓ હતા. માં જુવાન છે, દીકરાઓ ઘરડા થઈ ગયા છે. નારદજી પૂછ્યું કે બેન તું કોણ છે? તો કે હું ભક્તિ રાણી છું. આ મારા જ્ઞાન અને વૈરાગ બે દીકરાઓ છે, એ ઘરડા થઈ ગયા છે. આ કળિયુગમાં જ્ઞાન અને વૈરાગ ઘરડા થઈ ગયા છે. તમે રામાયણમાં જોશો તો રામજી જ્ઞાન છે, લક્ષ્મણજી વૈરાગ છે અને સીતાજી ભક્તિ છે.
એકલી ભક્તિ પણ કામમાં નહીં આવે, સાથે જ્ઞાન અને વૈરાગ પણ જોઈશે. આજે કળિયુગમાં જ્ઞાન અને વૈરાગ ઘરડા થઈ ગયા છે, પણ એને કોણ જગાડે? સંત જગાડે. એને કોણ જગાડે? નારદજીએ એ જ્ઞાન અને વૈરાગને જગાડ્યા છે. ભક્તિની શાંતિ થઈ કે મારા દીકરાઓ જાગ્યા છે. આપણે તો કહેવત છે, પૂરબ કો પંડિત બોલો, જ્ઞાની કો બોલો પંજાબ. જ્ઞાનની કિંમત પંજાબમાં થાય. કર્મકાંડી કો દક્ષિણ બોલો और ઢોંગી કો ગુજરાત. ઢોંગી માણસ હોય ને ગુજરાતમાં પૂજાય, અને ભક્તિ છે ને ગુજરાતમાં આવીને ગરડી થઈ ગઈ, એવું લખ્યું છે ભાગવતમાં. કારણ કે દેખાદેખીની ભક્તિ સાચી ભક્તિ છે નહીં. એક જણો મંદિરમાં ગયો, બીજો જાય, પણ સમજણ, થોડો અવાજ વધારે બોલાય માઇકનો, સમજણ પૂર્વકનો જો વૈરાગ આવી જાય તો એ સાચો વૈરાગ કહેવાય. તો નારદજીએ આ ભક્તિનો ઉદ્ધાર કર્યો છે અને એના જ્ઞાન અને વૈરાગના બંનેને જગાડ્યા છે. આ બાજુ વ્યાસજીએ 18 પુરાણ લખ્યા, પણ વ્યાસજીને શાંતિ નથી ક્યાંય, તો એને છેલ્લે ભાગવત લખ્યું. અને ભાગવતથી એમને શાંતિ મળી, પણ એનો વાંચનારો કોણ? એના પુત્ર સુખદેવજી છે. અને સુખદેવજીએ એક કથા પરીક્ષિતને સંભળાવી છે. એ કથાની અંદર નવધા ભક્તિ બતાવી છે. 9 પ્રકારની ભક્તિ આ ભાગવતમાં છે, અને ભગવાનનું સગુણ રૂપ છે આ ભાગવત. અહીં ભાગવતમાં એક કથા છે. દક્ષિણ દેશમાં એક તુંગભદ્રા નદીના કિનારે એક નગર હતું. એમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તે ધર્મશાસ્ત્રનો જાણકાર હતો. કર્મયોગે એને ધુંધુલી નામની ખરાબ સ્ત્રી મળી હતી. એને કર્કશાનારી સ્ત્રી કેવી હોવી જોઈએ? જયારે જમાડવા બેહાડે ને માણસને, ત્યારે માં જેવો પ્રેમ હોવો જોઈએ. ભોજન આપે તેમ જયારે માં પીરસતી હોય ને એવો ભાવથી પીરસતી હોવી જોઈએ. કાર્યમાં મંત્રી જેવી, કરણીમાં દાસી જેવી, અને શયનમાં રંભા જેવી સ્ત્રી હોવી જોઈએ. પણ આ કંકાસ વાળી સ્ત્રી હતી, આ આત્મદૂતી. સ્વભાવથી જ કલપ્રિય અને કૃપણ હતી, અને કંજૂસ પણ હતી. આ સ્ત્રી સ્વભાવથી પણ બહુ કલપ્રિય અને કંજૂસ સ્ત્રી હતી. પણ એને સંતાન નહોતું, કોઈ બાળક નહોતું, એટલે દુખી હતી. આ બાજુ બ્રાહ્મણ પણ દુખી છે, કારણ કે બધું હોય પણ વારસદાર ન હોય તો દુઃખ થાય ને. બધું જ હતું પણ એને ભોગવનારો નહોતો, એટલે પતિ પત્ની બંને દુખી રહેતા હતા. એટલે એક દિવસ આ બ્રાહ્મણને વિચાર થયો કે હવે ઘર છોડી દઉં અને હું તપ કરવા જાઉં. ભાઈઓ સૌને વિનંતી, યુવાનો, આપ થોડો શાંતિની કથા સાંભળશો તો સારું, બધાને સંભળાય. પ્રેમથી બધા બેસજો. આ તમારા જેવા યુવાનોની જ કથા છે. ભગવાન પણ યુવાન જ હતા ત્યારે આ બધા કામ કર્યા. રામ પણ યુવાન હતા, કૃષ્ણ પણ યુવાનીમાં જ ભગવાનના કાર્ય થયા છે. તો આ બ્રાહ્મણને સંતાન નહીં એટલે જંગલમાં ગયો. જંગલમાં કોને જવાનું? એક તો એને જેના ઘેર માં ન હોય એને જંગલમાં જવાનું. પત્ની ખરાબ હોય અને માં હોય નહીં તેને જંગલમાં જવું જોઈએ, કારણ કે એને જંગલ અને ઘર બે હરખા જ છે. આ બ્રાહ્મણને પત્ની ખરાબ હતી, સંતાન હતું નહીં, માં હતી નહીં. એને માં હતી નહીં, અને એ રીતે બહુ આ દુઃખી બ્રાહ્મણ
એક દિવસ પહોંચી ગયો છે જંગલમાં, અને જંગલમાં જઈ અને એને વિચાર કર્યો કે લાવ હું તપ કરું તો કંઈક મારે સંતાન થાય. અને વનમાં ભટકતા એને એક તળાવ જોયું, અને ત્યાં એને તરસ લાગી એટલે પાણી પીવા ત્યાં ગયો. એવામાં એક સંન્યાસી સાધુ એને નજરે ચડ્યા. બ્રાહ્મણે તેની પાસે જઈ વંદન કર્યા. જગતગુરુ બ્રાહ્મણનો ગુરુ સંન્યાસી, એને ભગવા કપડા પહેર્યા હોય સંન્યાસી તો હોય, બ્રાહ્મણનો પણ ગુરુ કહેવાય. કારણ કે સાધુની કોઈ જાતિ નાતિ હોતી નથી, એ વર્ણથી પર હોય છે. એવા સંન્યાસીને એને જોયો, એ ઊંડો નિશાસો નાખી ત્યાં ઉભો રહ્યો. અને બાપજીએ પૂછ્યું કે બેટા કેમ, તું શું દુઃખી છે, કેમ, તને શું તકલીફ છે? તો એને પોતાની આખી કથા સંભળાવી. અને એમ કે મારે ત્યાં સંતાન નથી, બાળ બચ્ચા નથી, હું દુઃખી છું. સાધુએ કીધું કે તું આશા છોડી દે, દીકરાની આશા ના રાખ, કોઈ કોઈને સ્વર્ગમાં લઈ જતું નથી, અને તું આ મોહ છોડી દે. તો કે ના, મારે પાછળ પિંડદાન કરનારો જોઈએ ને. સંત કહે છે તું આશા છોડી દે, કોઈ કોઈનું નથી. આ મોહ છોડી અને તું ભગવાનના ભજને લાગી જા, બીજું તારે કશું જ કરવાની જરૂર નથી. આ તું મોહ જે કરી રહ્યો છે, રેકોર્ડિંગ બરાબર થાય એટલા માટે એ છે ને કે તું છોડજે મોહ. તારા ભાગ્યમાં સુખ લખાયેલું નથી, સંતાન લખાયેલું નથી, માટે તું આ મોહ છોડી દે. ના કે બાપજી મારે તો સંતાન જોઈએ જ છે, પણ આ માયામાં જે પડેલો છે ને એને બોજ ના લાગે. એને સંત ભલે સમજાવે, બોલ્યા મૂર્ખને જ્ઞાન ન આવે. અને સંતે એક ફળ આપ્યું કે જા તારી પત્નીના ખવડાવજે કે જેથી એને સંતાન થાય. બ્રાહ્મણ અડખાતો ઘેર આવ્યો આ ફળ લઈને. તેને પત્નીને ફળ આપીને સંન્યાસીની સૂચના કઈ સંભળાવી અને વ્રત પાળવાનો આદેશ આપ્યો. પણ બ્રાહ્મણના કર્મ એવા ખરાબ હતા કે આ પત્નીને આ ફળ ખાવું ગમ્યું નહીં. એ એવી વિચારો હતી કે વળી મારે સંતાન થાય ને, મારે વળી તકલીફ થાય ને, મારે 9 મહિના સજા થાય, અને વળી મારી નણદ આવા સુવાવડ કરવા, ઘરમાંથી બધું લઈને જતી રહે, આ લપ મારે શું કરવા જોઈએ, હું જુવાની મારી જતી રહે, આવું વિચારીને એને ફળ ખાધું. એટલે એને એમ કર્યું કે એની જે બેન એને મળવા આવી ને એને આપ્યું, પોતે ફળ ખાધું. બેનને જે બાળક હતું ને એને આપ્યું, એને લઈ લીધું. ઢોક કર્યો કે ગર્ભવાળી રહી છે એવો ઢોક કર્યો, અને બીજું બીજું ફળ જે છે એ ગાયને ખવડાવ્યું. ગાયને ખવડાવ્યું, એમાંથી ગોકર્ણ જેવો સંત પેદા થયો, અને પેલી બાઈને ધુંધુકારી જેવો મહાપાપી દીકરો પેદા થયો. તમે જેવા વિચારો કરો, ધ્યાન આપો, જેવા વિચારો કરીએ એવા સંતાનો પેદા થાય. મનોવૈજ્ઞાનિકો પણ કહે છે અભિમન્યુ 7 કોઠા માના ગર્ભમાં શીખ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજ ગર્ભમાં હતા ત્યારે જીજાબાઈએ એને રામાયણ સંભળાવી. બાળકને અસર ગર્ભમાંથી આવતી હોય છે. ગર્ભમાં માતા જેવા સંસ્કારો પાડે એવા સંતાનો થતા હોય છે. આ બાજુ આ ધુંધુકારી બહુ ખરાબ પાક્યો, ખરાબ રસ્તે ચડી ગયો. દારૂ, જુગાર, માંસ, કોઈ વેચા એના ગમનમાં પડી ગયો, અને છેલ્લે એ ધુંધુકારી ખરાબ રસ્તે ચડ્યો એટલે એનું મોત પણ ખરાબ રીતે થયું. પેલી 5 વેશ્યાઓએ એને છેલ્લે મારી નાખ્યો. બધું ધન હતું એ એનું લૂંટી લીધું. આ 5 વેશ્યાઓ કઈ? કામ, ક્રોધ, મદ, મોહ અને લોભ, આ 5 નરકના દ્વાર બતાવ્યા છે.
અને આ ધુંધુકારીને એને મારી નાખ્યો. પછી આ ભૂત થયો. હવે એની અવગતિ થઈ ગઈ એટલે એ ભૂત થયો, પણ એની ગતિ થઈ નહીં. રોજ રાતે રડે. પણ એના ભાઈ ગોકર્ણ મહાન સંત હતો. ગોકર્ણને થયું કે મારો ભાઈ ખરાબ રીતે મરી ગયો, એની માં પણ મરી ગઈ ટૂંકો ખાઈ. છેલ્લે બંનેની દુર્ગતિ થઈ ગઈ, કારણ કે પેલી બાઈ બી ખરાબ હતી, સંતાન બી ખરાબ. એટલે ગોકર્ણ થયું, સૂર્યદેવને પૂછ્યું કે મારા ભાઈનો મોક્ષ થાય એ માટે હું શું કરું? ત્યારે સૂર્યદેવ કહ્યું, ગમે એટલું એની શ્રાદ્ધ વિધિ કરશો, એના પિંડ વેરશો, પણ એની ગતિ નહીં થાય ભાગવત સિવાય. સૂર્યનારાયણે કહ્યું, ગોકર્ણ એને ભાગવતની કથા સાંભળો તો એ પ્રેત યોનિમાંથી એની સદગતિ થાય. તમે જોજો, આ ભૂત પ્રેત છે ને, આ ભૂત કોણ થાય? અમે સંન્યાસીઓ ભૂત પ્રેતમાં માનીએ નહીં, પણ સંસારીઓને આ વાત સમજાવીએ કે ભૂત કોણ થાય. ભૂત એ વ્યક્તિ થાય, ધારો કે તમે વિધાતાએ તમારા લેખ લખ્યા, છઠ્ઠીના દાડે વિધાતા લેખ લખવા આવે, એ તો સૌની ખબર છે. તમારું આયુષ્ય માની લો કે 70 વર્ષનું છે. વિધાતાએ લખ્યું કે તમારું આયુષ્ય 70 વર્ષનું. તમે 50 વર્ષની ઉંમરમાં આપઘાત કરીને મરી જાઓ તો બાકીના જે 20 વર્ષ છે ને એ તમારે ભૂત થવો પડે. કારણ કે એ વિધાતાએ નથી કર્યું, તમે આપઘાત કર્યો છે, મોતે નથી મર્યા. એટલે બાકીના જે 20 વર્ષ છે ને તમારે પ્રેત તરીકે ભટકવું પડે. આજે વૈજ્ઞાનિકો પણ માનતા થયા છે કે ભૂત જેવું છે ખરું, પણ જેને ભજન ન કર્યું હોય, જેને કથા ના સાંભળી હોય, જેને મંદિરના પગથિયા ના જોયા હોય, જેને હગા ભાઈનું ખરાબ કર્યું હોય, હકી બેનની લૂંટી હોય, સાધુ બ્રાહ્મણોને દુભાયા હોય, એને ભૂત દેખાય. જેના માથે કોઈ ગુરુ ન હોય, સદગુરુ ન હોય, જેના ઘરમાં રામાયણ ગીતા ન હોય, આ અનેક દુશ્મનોથી જેના ઘરમાં ભુવા ભોપાળા ભેગા પહેરી ગયા હોય, એવાને ભૂત દેખાય. ભૂત બદલાતું નથી. એટલે હનુમાન ચાલીસા લખ્યું, ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. તો ભૂત આવશે નહીં. હું તો કેટલા વર્ષથી હોતું છું, બોલો ક્યાંય મને તો જડ્યું જ નહીં. રાતે ઈચ્છા થઈ જાય ને તો પેલા ખેતર ઉપર જઈને ઉભો રહું, 2 વાગે જઈને કે કોઈ દેખાય છે મને, કારણ કે મારી પાસે ભાગવત હોય, બધા હથિયારો તો લઈને જ આવેલો હોય. તો એ ભૂત મનમાં એવું ભૂત છે જેને કથા નથી આવડી, સારા કામમાં આડા કામ કર્યા છે, એને ભૂત દેખાય. આ ધુંધુકારી એની અવગતિ થઈ ગઈ છે એટલે ગોકર્ણ ભાગવતની કથા એને સંભળાવે છે. અને આ ભૂત છે ને ઓલા વાસમાં પહેરી ગયું અને કથા સાંભળે છે. પહેલા દાડા કથા સાંભળી, એક ગાંઠ તૂટી વાસમાંથી, બીજા દાડા તૂટી, 7મા દાડા ગાંઠ તૂટીને એક દિવ્ય રૂપ મનુષ્ય બહાર બની આવ્યો. ભૂતમાંથી દેવ રૂપ મનુષ્ય બહાર આવ્યો. આ ભાગવતનું કાઠિયાવાડી આ બાબતમાં બહુ માને. ભાગવતની કથાનું કેટલું શિસ્ત છે કાઠિયાવાડીઓમાં. હું તો મહેસાણામાં જન્મ્યો, ભણ્યો કોલેજ અમદાવાદમાં, અને ફર્યો કાઠિયાવાડમાં, અયોધ્યામાં પણ પ્રવચન મેં હિન્દીમાં કર્યા, અને ભગવાનની દયાથી પોપટપુરાના રોટલા ખાઈને હું કથા કરું છું. મારે એ વાત કરવી છે કે ભજન કરશે એને ઘરમાં ભૂત પિશાચ નહીં આવે. આપણા ગામમાં તાવતરીઓ ન આવે, ભૂત પિશાચ ન આવે, ગાયો વધારે દૂધ આપે અને બધાના ત્યાં સુખ શાંતિ રહે, એ માટે આ ભાગવત કથાનું આપણે અહીંયા આયોજન કર્યું છે. તો કે છે કે એને એક દિવ્ય રૂપે માણસ બનીને આવ્યો છે. વિમાન લેવા આવ્યું. એને વિમાન, જેને જાનથી કથા સાંભળીને એને વિમાન લેવા આવ્યું. વિમાન આવે, સાંભળો એ ભાઈ અવાજ ના કરતા. 7મા દિવસે વિમાન લેવા આવે. ચાલો આવશે 7મા દિવસે, માનો કે વિમાન આવ્યું, જવાની કેટલાની તૈયારી? તમે એમ કેશો કે મારા ઘેર 10 ગાયો છે, કોણ દૂર છે, ટીનિયાન પપ્પાનું શું થશે?
સાસુ એમ વિચાર કરે કે ડોહાનું શું થશે, કોઈ જવા તૈયાર નથી. કારણ અહીં જ સ્વર્ગ માની લેજો. જ્યાં કથા થાય, શાસ્ત્ર એમ કે છે કે જ્યાં કથા થાય ને ત્યાં વધારે તીરથ આવે. મોરારી બાપુને કોઈએ પૂછ્યું કે તમે ગંગાજળ પીવો છો, તે કોઈ પાણી નથી કોઈના ઘેર પીતા. ગંગાજળ પીવો છો અને તમારું ગંગાજળ ઢળી જાય તો તમે કયું પાણી પીવો? તો મોરારી બાપુએ એમ કહ્યું કે મારું ગંગાજળ ઢળી જાય ત્યારે હું ગામમાં કથા કરવા જ ગયો હોય અને ઢળી જાય એ ગામનું પાણી પીવા મને વાંધો નહીં, કારણ કે ત્યાં ગંગા કથાની વહેતી હોય, કથારૂપી ગંગા. એટલે તો અમે એમ કહીએ છીએ કે આજે હું પેલા વિવાહબેનના ઘેર ઘનશ્યામબેન ઘેર જમ્યો, મને એટલો આનંદ આવ્યો ને કે સુરતની અમીષા હોટલમાં 100 રૂપિયાનું ભાણું ખાઈએ તો આનંદ ન આવે. ખંભાતની કોઈ સારી હોટલમાં જમીએ તો આનંદ, તેમાં પ્રેમ પડેલો હોય. હરિનો પ્રસાદ બનીને કોઈ પણ ચીજ આવે તો એનો આનંદ પણ જુદો હોય. પણ કમનસીબી એ છે કે આપણે ભગવાનને સમજી શક્યા નથી. આ બાજુ એને લેવા આવ્યું, કેટલાક ધ્યાનથી નતા સાંભળતા, એને ના આવ્યું, છતાં એનું ફળ તો છે. કથામાં એક જ કામ કરવાનું, તો એ સારું છે આ ગામમાં કે વાતો કરનારા ઓછા. અને ખરી વાત તો રાતની કથામાં માણસ ગામડામાં થાકેલું હોય તો ઓછું પણ હોય, પણ આપણે 5 પાંડવો જેવા માણસો હોય, 5 દ્રૌપદીઓ સાંભળે, 5 સીતાઓ સાંભળે તો પણ આપણી કથા ઓછું. આ વ્યાસજી જયારે ભાગવત લખતા હતા ત્યારે બોલતા જાય અને ગણપતિ લખતા જાય. ગણપતિ ઝડપ લખવામાં બહુ ઝડપ લખવામાં. તો કે વ્યાસજી કે એટલી ઘડી હું તમારું કામ બતાવું અને તમે વિચાર કરતા થાવ તો ગણપતિને અઘરું લખે, પણ ગણપતિ લખી નાખે. અને આવી કથા સુખદેવજીએ સંભળાવી અને 88,000 ઋષિઓ આ કથા સાંભળવા ભેગા થયા છે. સુત પુરાણી સૌનક ઋષિઓને આ બધી કથા સંભળાવી રહ્યા છે. પણ કથા જો શ્રદ્ધાથી સાંભળીએ, જેને સત્સંગ વાલો હોય એ રામની કથાનો અધિકારી છે, ભાગવતની કથાનો અધિકારી છે. કથા એ કથા, બાકી બધી જિંદગીની વ્યથા. આ સંસારમાં શાંતિ કોઈ છે? જીવ જાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. કાળ આવીને કેસે તારા કાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં. ભગવાન નોટિસ આપે આપણને, મરતા પહેલા 3 નોટિસ આપે છે. પહેલા બાલ અહીંથી સફેદ કરે, તું અમારા ખ્યાલ છે. અહીંથી કાન આગળ, હે બુઢાપો આવ્યો, જાગી જા. અહીંથી કે કાન ખોલીને સાંભળી લે, ઘર પર હું આવ્યો છું, અહીંથી સફેદ કરી દેવા. પછી ચશ્મા આવે. ડોક્ટર મને કે 10% મહારાજ બેરાશ આવશે. તો કીધું ત્રીજી નોટિસ આવી છે, ચોથી નહીં મોકલે. પછી જાગી જવાનું. આ નોટિસો મોકલે છે તોય આપણે જાગતા નથી. ચેતી જાઓ. રજકણ તારા રજળ છે, રણમાં ઉડે રે, હજી બાજી છે તારા હાથમાં, ચેત નરકે. વિભાબેન, આપણે ચેતી જવાનું છે. આટલું બોલાય છે ને વિભાબેને પેલા કોઠાનું પેલું એક ખવડાવ્યું છે, ચટણી. અમારે મહેસાણા બાજુ કોઠા ચટણી ખાસ જોવા ના મળે, પણ આ બાજુ છે. તો રજકણ તારા રજળ છે, રણમાં ઉડે રે, હજી બાજી છે તારા હાથમાં, ચેત નરકે. ચેતી જા. આ બાજુ વ્યાસજી કથાનું મંગલાચન કરે છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય કૃષ્ણાય વયમ નમઃ. સચ્ચિદાનંદ રૂપ, સચ્ચિત આનંદ, સાચા ચિત્તનો આનંદ. ગાંધીજી પાસે શું હતું? સચ્ચિદાનંદ રૂપ હતું. સત્ય જ પરમેશ્વર બાપુ ના બોલ.
સત્ય પકડો ને તો બધું એની પાછળ પાછળ દોડતું આવે, પણ જીવનમાંથી સત્ય જતું રહે ને તો બધું જતું રહે. સત્યની પાછળ આજે તો અસત્ય વધારે ચાલે. નાની નાની વાતમાં માણસ છોકરાને હમ ખાય. અસત્ય પણ સત્ય પરમાત્માને વાલું છે એટલે સત્યનો વેપાર કરજો. એક સંત કહે છે, સત્યનો વેપાર કરજો તમે, જ્ઞાન ધણીનું ધરજો રે મારા જીવા પટેલિયા રે, તમે સતની ખેતી કરજો. કયા જીવા પટેલિયા? રાવજીભાઈ, જે તમારું ખેતર છે ત્યાં નહીં, આ જીવા પટેલિયા. પણ એને આશ્રમ માટે જમીન આપી છે એટલે ખેતી તો સતની કરી જ છે. સતનો વેપાર કરજો તમે, જ્ઞાન ધણીનું ધરજો રે મારા ભલા વેપારી રે, તમે સતનો વેપાર કરજો, સતનો વેપાર કરજો. મારી ભલી બેનડીઓ રે, તમે સતની રસોઈ કરજો. મારે 3 મહિના પહેલા મુંબઈ જવાનું થયું. મુંબઈમાં મારે ફ્લેટમાં જે ફ્લેટમાં જવાનું, અને એ ફ્લેટમાં એક બેન સ્ટેન્ડિંગ કિચનમાં રસોડામાં ઊભી રોટલી બનાવતી હતી. રસોડા ઉભા છે અને એમાં રોટલી બનાવતી હતી. શું બનાવતી? ગાતી હતી, સુન સાબા સુન પ્યાર की धुन, मैंने तुझे चुन लिया तू भी मुझे चुन. હું ઉભો રહી ગયો એકદમ. હું કહા, બેન હું ગાય? મને ચક્કર આવી ગયા. પછી કે, બાપુ તમે સાંભળી ગયા? મેં કહ્યું, બેટા સાંભળી લઈ ગયો, હવે શું થાય? ગીત તે સરસ ગાયું, પણ મારા મનમાં વિચાર આવ્યો કે આના પેટે કોઈ શિવાજી જેવો પેદા ન થાય. નવી નવી પરણેલી છોકરી, શિવાજી ન થાય. કદાચ શાહરૂખ ખાન કે સલમાન ખાન આવે, પણ શિવાજી છત્રપતિ જેવો ન આવે. કારણ કે એટલે ડોગરીજી મહારાજ કહેતા, તમે રોટલી બનાવતા બનાવતા રામ રામ બોલશો તો એ રોટલી ખાનારામાં રામ રામ આવશે. પણ હાય 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 કરીને રોટલી બનાવશો તો એ રોટલી ખાનારામાં હાય હાય આવશે. તમારે હાય હાય લાવવું છે કે રામ રામ લાવવું છે એ તો આપણે નક્કી કરવાનું છે. ડોગરીજી આગળ કહેતા, બેનો અથાણાની બહુ કાળજી રાખો. ફેરવો તમે, ઉઠાવો, નામ કરો, અથાણું બગડી જાય, પણ કાળજાની કાળજી ના રાખે બેનો. આપણે કાળજાને સાચવવાનું છે. સત્ય એ પરમેશ્વર. આ છત્રપતિ શિવાજી મહારાજ સત્યનો પૂજારી હતો. સત્ય અને સુરવીરતા આ બે વસ્તુ એના જીવનમાં હતી. કેમ આજે પણ શિવાજીને કેમ યાદ કરીએ છીએ? એની માં કોણ હતી? જીજાબાઈ. આ જીજાબાઈના જીવન તરફ તમે નજર કરો. મારી વાત દ્વારા આ વાતની ભાગવતની વાતો બધી સંસ્કૃતમાં છે, તમને બહુ અઘરી પડે. આ સમાધિ ભાષા છે, ઉપરથી લખાઈને આવેલી ભાષા છે, સામાન્ય માણસોને સમજાય નહીં, એટલે હું ગુજરાતી કરીને ઉદાહરણો દ્વારા વાતને સમજાવવાની કોશિશ કરું છું. શિવાજીની માં જીજાબાઈ જ્યારે કુંવારી હતી ત્યારે જંગલમાં શિકાર કરવા ગઈ, અને એ 14-15 વર્ષની કન્યા, અને એ વખતે એને જંગલમાં એક સિંહને કાંટો વાગેલો જોયો. સિંહ બૂમો પાડે, રાડો પાડે, રહેવાય નહીં. સિંહનો કાંટો કોણ કાઢે? કયો ડોક્ટર આવીને કાઢે? શિવાજીની માં 14 વર્ષની એ વખતે કુમારી કન્યા, અને એને ખબર પડી કે જઈ સિંહના માથા ઉપર હાથ ફેરવીને ફોસલાવી પટાવીને ધીરે રહીને એ સિંહનો કાંટો કાઢી દીધો. આ બાજુ શિવાજી જુવાન છે, લગ્ન કર્યા નથી. આ છોકરીને જોઈ, આ કુંવારી છોકરી છે, આટલી તાકાતવાળી, બળવાળી, હિંમતવાળી, અને આ સિંહનો કાંટો કાઢે. કેવી હશે? એના મા બાપ કેવા હશે? કેવી સુરવીર છે? પરણું તો આને પણ બીજી મારી મા બે, અને પછી માગું નાખ્યું, અને એ શિવાજી એ જીજાબાઈ સાથે પરણ્યા, અને એનો પુત્ર આ શિવાજી. अब
એ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ, બાળુરા ને માથની ચોરે એ ધણ ડુંગરા બોલે, શિવાજી ને નીંદરું નાવે, માતાજી જાબાઈ રે ઝુલાવે. એ પેટ ઉર્મિલા સાંભળજે, પેટમાં પૌડીને સાંભળે વિબાળે રામ લક્ષ્મણની વાત રે, શિવા રામ લક્ષ્મણની વાત. માતાજીને મુખ તેવીથી ઉડી તેની ઊંઘ તેવીથી, શિવાજીને નીંદરું નાવે, માતાજી જાબાઈ રે ઝુલાવે. આપણા ત્યાં ગળથુતીમાં આવા સંસ્કારો આપવામાં આવતા હતા. આજે એ સંસ્કારો નથી. મારે વાત કરવી છે. આજ આવું એક ગામ હતું. એ ગામમાં એક ગુંડો રહે અને એમાં એ ગુંડાને કોઈ ખંભાત જેવા ફરવા ગયો અને એને કોઈ ગુંડી સાથે પ્રેમ થઈ ગયો. એટલે આ ગુંડા ગુંડીએ બે જણાએ લગ્ન કર્યા. પછી બે વિચાર કર્યો, ભગવાન કરે રણછોડજી જેવા મંદિરમાં દર્શન કરવા ગયા. ભગવાન કે આપણો બાળક આવે, આપણા કરતા હવાયું આવવું જોઈએ, આપણો ધંધો હવાયો ચાલે. આવો 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 ભગતજી, આવો આવો સોમભાઈ. હા, એમ તો નામ તો હવે મગજ એટલું તો કામ કરે છે મારું. એ અને ઝુલાની આવે છે આશ્રમમાં. તો એ શું વાત કરી મગજમાં પાછી શું વાત ચાલતી? હા, ગુંડો ગુંડી ભાઈ એ ભગવાનના મંદિર દર્શન કરવા ગયા. મોરારી બાપુ એ ભૂલી જાય છે હવે તો. એ કરી ટીવી પર ચાલતો હોય પ્રોગ્રામ કે કેટલા આવ્યો તો તમારે બધાને દર્શન કરીને બોલવાનું ને અમારે તો કે આપણા બાળક કે હવાયું આવવું જોઈએ. ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાનને કરવું. અને પેલી બાઈને 9મા મહિને ભગવાન સારા દિવસ રહ્યા અને 9મા મહિને એને દવાખાનામાં દાખલ કરી અને બાળક આવવાની તૈયારી. એટલે જેવું બાળક જન્મે છે એટલે પેલી નર્સ છે ને એની નાળ કાપો, એની નાળ કાપતી હતી. નર્સના હાથમાં હોનાની વીંટી, એટલે પેલું બાળક હતું ને વીંટી ખેંચી લીધી જન્મતોની હાથે. ડોક્ટર તો વિચારમાં પડે આવું તો કોઈ બાળક જન્મ્યું જ નથી, આ બાળક કેવું છે, એના મા બાપ કેવા છે? જન્મતોની હાથે વીંટી ખેંચીને તપાસ કરો કે આ તો ગુંડા ગુંડી બાળક છે. તો હવાયું હોય જ ને. પછી હવે છોડે નહીં, મુઠ્ઠીમાં લઈ લીધું, મળામુઠ બાજી ગઈ અને વીંટી છોડે નહીં. હારા હારા ડોક્ટરો ભેગા થઈ ગયા, બાળકોના સ્પેશિયાલિસ્ટો, જનરલ હોસ્પિટલમાંથી આવ્યો, કોઈ અહીંથી આવ્યો, કોઈ નડિયાદથી આવ્યો. સારા સારા ડોક્ટરો ભેગા થઈ ગયા કે એક કામ કરો, એક ડોક્ટર હોશિયાર, ભટ્ટ ડોક્ટર જેવો, અશ્વિન ભટ્ટ જેવો. અને એ ડોક્ટરે એમ કર્યું, હોનાની ચેન લાવ્યો અને આમ હોનાની ચેન આમ ધરી અથોડો હોનાનો અને પેલી વીંટી છોડી દીધી અને અથોડો લેવાઈ ગયો. એટલે ડોક્ટર કેવું નતો કહેતો કે ગુંડા ગુંડી બાળક છે. બાળકોને સંસ્કારો સારા આપો. બાળકોને, યુવાન માતાઓ બહેનોને ખાસ કહેવાનું કે બાળકોને કેળવણી સારી આપો. જો તમે જ ખોટું કરશો તો બાળકોને કઈ કહી શકશે નહીં. મારી માએ ધાર્યો તો મને ડોક્ટર વકીલ બનાવી શકતી હતી, મને એન્જિનિયર બનાવી શકતી હતી. મને ગૌરવ છે કે મારી માએ મને સાધુ બનાવ્યો. મેં જયારે ઘર છોડ્યું હતું ને ત્યારે સફેદ ધોતી પહેરી માની પ્રદક્ષિણા કરી નીકળ્યો હતો. પછી હું સંન્યાસમાં આવ્યો. કારણ કે એ ભગવાનની કૃપા વગર કશું થતું નથી. સંતો જન્મે છે, બનાતું નથી. સત્ય એ જ પરમેશ્વર. અને ગાયત્રી મંત્રમાં શું લખ્યું છે? ઓમ ભૂર્ભુવઃ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ભાગવતમાં ગાયત્રી મંત્રનો મહિમા છે. રામ ગાયત્રી છે, કૃષ્ણ ગાયત્રી છે, શિવ ગાયત્રી છે. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત્. છેલ્લે ગાયત્રી હવન પૂરો થાય
આ ભૈલાલજી સાથે હું ઘણી વાર ચર્ચા કરું, ખેતરે આવે ત્યારે સુદામયા વરદા વેદમાતા પ્રચોદયંતા પાવમાની દ્વિજાનમ આયુ પ્રાણ પ્રજાપસુંગિતિ દ્રવિણમ બ્રહ્મવચસ મયા દત્વા પ્રજત બ્રહ્મલોકમ. સત્ય સ્વરૂપ ગાયત્રીનું અમે સ્મરણ કર્યું છે. સત્યથી બીજું કોઈ પરમેશ્વર નથી. મને સાચું બોલે ને જૂઠું બોલવું પડે, પણ ક્યાં ક્યાં જૂઠું બોલવું એ બતાવું તમે. એક તો પત્નીને આગળ જૂઠું બોલવું, બધા શીખવાડું છું. બધું સાચું નહીં કહેવાનું. ખૂન કરીને આવ્યા હોય દાટી દીધું હોય કોઈ જગ્યાએ ચીન ન કહેવાય, કહી દે પાછી હા મારો પતિ જબરો છે એ દાટ્યું. સ્ત્રી આગળ એક જૂઠું બોલવું, બધી વાત મને બોલતા પાછા. પછી એક બાળકના આગળ જૂઠું બોલવું. બાળક પૂછે તમારો આલ્બમ હોય લગ્નનો, અને બાળક પૂછે મમ્મી મમ્મી આમાં મારો ફોટો કેમ નથી? તો એને કે તું ભગવાનના ઘેર હતું, તે હાથું શીખ કેવું. બાળકને આગળ જૂઠું. અને ત્રીજું, કોઈનો જીવ બચી જતો હોય તો જૂઠું બોલવું. ગાય ઉત્તરમાં જતી હોય અને કથાઈ પાછળ પડ્યો તો એમ કહેવાય કે દક્ષિણમાં ગઈ છે. શાસ્ત્ર અમુક જગ્યાએ બતાયા છે રસ્તાઓ આપણને. તો સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરવાનું છે. તમારે કહું, અયોધ્યાની અંદર પહેલા તો જયારે રામનું રાજ્ય હતું ત્યારે એક નિયમ હતો. જે ઘોડિયામાં આપણા આલડો ગાય બહેનો કેવા ગાય, અત્યારે આલડા છોકરું ઊંઘતું ન હોય, બાબો મારો ડાયો પાટલે બેસી ના